બસ 21 પર પહોંચી ગઈ છે. ત્યાં આગળ આપણે કેટલા છે 5 વર્ડ શીખવાના છે. તો અહીં આગળ સૌપ્રથમ વિદ્યાર્થી શું કરો, તમે ઇમેજ જુઓ, ઇમેજના આધારે વિચારો કે આ વર્ડનો શું મિનિંગ હશે અને તેની આધારે જુઓ કે આમાં શું કહેવા માંગે છે આપણને. ઓકે, તો ફર્સ્ટ વર્ડ છે એક્વાટિક. તો જો અહીં આગળ શું છે, જેલીફિશ છે. ઓકે, જેલીફિશ છે. તો જેલીફિશ એટલે આપણને એવો અંદાજ આવવો જોઈએ કે એક્વાટિક એટલે એક્વા એટલે શું થાય છે પાણી, અને ટીક એક્વાટિક એટલે શું થાય છે, શું કહેવાય જલીય પ્રાણી કહેવાય. શું કહેવાય જલીય પ્રાણી હોય એને શું કહેવાય, જળચર પ્રાણી કહીએ ને આપણે, જળચર પ્રાણી એને શું કહેવાય એક્વાટિક કહેવાય. તો એને સ્પેલિંગ આપણે 2 વખત લખીશું, AQUATIC. ઠીક નહીં મારતા, એક્વાટિક એનું સ્પેલિંગ લખીશું આપણે AQUATIC. એક્વાટિક એટલે શું, જળચર પ્રાણી થાય. આપણો બીજો વર્ડ છે, જો કોઈ એવો નસીબવાળો વ્યક્તિ હોય તો આપણે એને શું કહીએ છીએ કે બંને હાથે લખતો હોય. બંને હાથે લખતો હોય રાઇટિંગને એને શું કહેવાય, એમ્બી ડેક્સ્ટોરિયસ કહેવાય. શું કહેવાય, એમ્બી ડેક્સ્ટોરિયસ કહેવાય. શું કહેવાય, એમ્બી ડેક્સ્ટોરિયસ કહેવાય. તો એમ્બી એટલે કે અંબાણી, ડેક્સ્ટોરિયસ અંબાણી ડેક્સ્ટોરિયસ એટલે અંબાણી એટલો નસીબદાર છે, શું કરે છે, બી હાથે લખે છે. આ રીતે યાદ રાખીશું. તો એમ્બી AMBI ડેક્સ્ટોરિયસ DEXTROUS એમ્બી ડેક્સ્ટોરિયસ AMBIDEXTROUS એમ્બી ડેક્સ્ટોરિયસ એટલે કે બંને હાથે જે લખી શકે, બંને હાથે જે લખી શકે તેને શું કહેવાય, એમ્બી ડેક્સ્ટોરિયસ કહેવાય. ચલો હવે ત્રીજો વર્ડ છે ઓટોક્રેસી. જો આ શેનો ઇમેજ છે, કિમ જોન. આ શું છે, સાઉથ કોરિયાનો એક તાનાશાહી વ્યક્તિ છે, એટલે કે એ કે એમ જ ચાલે. એટલે ઓટો એટલે શું થાય છે, આપણે જે રિક્ષામાં બેસીએ એ ઓટો નહીં. ઓટો એટલે એકલાથી ચાલતું શાસન હોય, એક શાહી શાસન કહેવાય. શું કહેવાય, એક શાહી શાસન કહેવાય. અથવા તો શું કહેવાય, તાનાશાહી કહેવાય. શું કહેવાય, તાનાશાહી શાસન હોય એને શું કહેવાય, ઓટોક્રેસી. એટલે ઓટો AUTO CRACY. ઓટો હંમેશા એકલો વ્યક્તિ ચલાવે તો શું ક્રેશ થઈ જાય. શું થાય છે, ક્રેશ થઈ જાય. તો આને એ રીતે યાદ રખાય, ઓટો ક્રેશી. ચલો હવે આ શું છે, બ્રહ્માંડ છે. તો બ્રહ્માંડને ઇંગ્લિશમાં શું કહેવાય છે, એસ્ટ્રોનોમી કહેવાય. શું કહેવાય છે, એસ્ટ્રોનોમી. તો બ્રહ્માંડ ને શું કહેવાય, એસ્ટ્રોનોમી કહેવાય. શું કહેવાય, એસ્ટ્રોનોમી. તો ASTRONOMY એસ્ટ્રોનોમી ASTRONOMY એસ્ટ્રોનોમી શું છે, બ્રહ્માંડ કહેવાય. અચ્છા, આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, જુઓ તમે કે અલગ અલગ રાશિ દેખાડેલી છે. તો રાશિના આધારે કોઈ અત્યારે એસ્ટ્રોલોજી હોય એટલે કોઈ એવો જ્યોતિષશાસ્ત્ર હોય, જ્યોતિષશાસ્ત્ર કહેવાય. શું કહેવાય, એસ્ટ્રોલોજી એટલે જ્યોતિષશાસ્ત્ર. અત્યારે તમે ઘણી બધી જગ્યાએ એપ્લિકેશન ખોલતા હોય કે કોઈ યુટ્યુબ વિડીયો જોતા હોય તો ત્યાં આગળ શું આવે છે, તમારી ભવિષ્યવાણી દેખાડે છે. તો આ જે રાશિનું જે ચાર્ટ છે તો એને શું કહેવાય, એસ્ટ્રોલોજી કહેવાય. શું કહેવાય, એસ્ટ્રોલોજી એટલે કે જ્યોતિષશાસ્ત્ર. તો લોજી. અચ્છા, હંમેશા વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખજો કે લોજી એક શું છે, રૂટ વર્ડ છે. એ શેના દ્વારા થાય, શિક્ષણ દ્વારા થતું હશે, અથવા તો શું થાય છે, શાસ્ત્ર થાય, શિક્ષા રિલેટેડ આવે એનો મતલબ લોજી, એસ્ટ્રોલોજી. તો એસ્ટ્રો એટલે શું છે, બ્રહ્માંડ આપણે જોયું હતું. એસ્ટ્રોનોમી એટલે શું છે, બ્રહ્માંડ જોયું હતું. તો આ એસ્ટ્રોલોજી છે. એસ્ટ્રોલોજી એટલે કે આપણી જે રાશિ તુલ્ય હોય એના આધારે શું થાય, આપણું ભવિષ્ય નક્કી કરે છે. તો એનું શું કહેવાય, એસ્ટ્રોલોજી. અને જો વિદ્યાર્થી મિત્રો તમારે PDF જોતી હોય તો નીચે મારો વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ તમે મને હાઈ કરીને મોકલો. ત્યાં આગળ તમને PDF પ્રોવાઈડ કરી આપું અને તમે એની પ્લેલિસ્ટ પણ જોઈ શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો તમારો.